અમે તો શાંતિથી એક આવેદનપત્ર જ આપવા જતા હતા. ડેડિયાપાડામાં 144 લાગુ કરવાનું આ કહેતા હતા અને બીજેપીની મોટી રેલી નીકળી, બહેનોને ઠગીને લઈ આવ્યા. બહેનો પણ પસ્તાય છે કે અમે ચેતરબાઈના વિરુદ્ધમાં અમે નથી, છતાં અમને આ પૈસા આપીને અને ઠગીને બીજી મીટિંગમાં જઈએ છીએ એવું કરીને લઈ આવ્યા છે. તો આ 144 બીજેપીના કાર્યકર્તા પર નહીં અને અમારા સામાન્ય કાર્યકર્તા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે. એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે, કમલમમાંથી એમને એવોર્ડ મળે છે, કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર હાચવી રહે, શું સાચું છે ખોટું છે એ કરવાનું. તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમને પ્રમોશન આપો. એટલે એક ધારાસભ્ય, આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે, બહેનો માટે લડે છે. આજ સુધી તો મેં સાંભળ્યું નહીં કે ચેતરબાઈએ કોઈ બહેનો ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષા વાપરી છે. આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે, આ ભાજપની બહેનો. કલેક્ટર સાહેબ તો આખી રજૂઆત જ નહીં સાંભળી. એક બે અમે રજૂઆત કરવા લાયક એમને કે અમે બધાનું ના સાંભળી શકીએ. અરે તમે અમારી રજૂઆત સાંભળવા બેઠા છો અને પોલીસ તંત્ર પણ તમારા અંડરમાં છે, આખો જિલ્લા તમારા અંડરમાં છે.